ઉપર ગિરનાર દાદાના દરબારમાં રહેવાનું થયું. સૂર્યાસ્ત સમય થયો, અંધારું થઈ ગયું દાદાના દરબારમાં. પૂજારીઓએ દીવડા દાદાની પાસે રાખ્યા અને આરતીનો સમય અને ઘંટનાદ શરૂ થયા ફરી પાછા સવારની જેમ. અને સાંજે તો કોઈ યાત્રિક હોય જ નહીં. ઉપર 6:30-7 વાગે એ 6-7 ચોકીદાર, 5-6 પૂજારી, મુનિમજી ફરી પાછા દાદા દરબારમાં આવ્યા. ઘંટનાદ શરૂ થયા, ઢોલ શરૂ થયા, નગારા શરૂ થયા અને બે પૂજારી ભાઈ ચામર લઈને દાદાની સામે નાચવા લાગ્યા. 1 મિનિટ થઈ, ચોકીદારો ઊભા થયા, પૂજારી પાસે ચામર લીધો, ચોકીદાર નાચવા લાગ્યા. અડધી મિનિટ પછી મુનિમજી આવ્યા, નાચવા લાગ્યા. દરેક ચોકીદાર, દરેક મુનિમજી, પૂજારી દાદા સામે અડધી મિનિટ 1 મિનિટ નાચે. અને આરતી મંગલ દીવો પૂરો થયો અને એક પૂજારી ભાઈને બહાર બોલાવ્યા. પલકભાઈ, પૂજારી કાકા એક વાત પૂછું, તમે આ નિમનાથ દાદાની સામે કેટલા ટાઈમથી નાચો છો? 10-15 દિવસથી? એ કે ના સર મોટા ભાઈ, આ બચ્ચુભાઈ છે ને, બચ્ચુભાઈ નામ તો સાંભળ્યું છે, સંકિત ગ્રુપના લીડર, કેપ્ટન, એ બચ્ચુભાઈએ કીધું સૌથી પ્રાચીન વિશ્વના પરમાત્મા છે, દિલથી ભક્તિ કરી લો. અને અમે સવારે જોઈએ, શનિવાર રવિવાર 25-30-40 હજાર મણ ઘી ના થાય પક્ષાલના. 2-3 લાખ રૂપિયા પક્ષાલ કરવા માટે લોકો વાપરતા હોય. અમને તો ડાયરેક્ટ ભક્તિ કરવા 12 મહિના મળી છે. અત્યાર સુધી કિંમત નહોતી સમજાઈ દાદાની, પણ બચ્ચુભાઈ કીધું ને, સાંજે અમે દરરોજ નાચીએ દાદાની સામે. અને ઓલા પૂજારીભાઈને પૂછ્યું, એ 6 ચોકીદાર, એ 4 પૂજારી, એ જ મુનિમજી, દરરોજના એ 10-12 જણ નાચો છો. સવારે તો ઘણા બધા જણ હોય યાત્રિકો પક્ષાલ વખતે, પણ સાંજે તો કોઈ હોતું જ નથી, પાછળ એક પણ યાત્રિક નથી, છતાં તમે 8 મહિનાથી દરરોજ નાચો છો. અને ઓલા પૂજારી ભાઈ કે અમે તો ગામડાના ગમાર અભણ માણસો, મોટા ભાઈ અમને બીજું ખબર નથી, અમે નાચીએ છીએ ને ત્યારે પાછળ કોઈ જોવા વાળું નથી. તમારી વાત સાચી, પણ અમે જે નેમનાથ દાદાની સામે નાચીએ છીએ ને, એ નેમનાથ દાદો દરરોજ અમારા હૃદયના ભાવોની ભક્તિને જોવે છે, દરરોજ. રોશનભાઈ, એ વખતે મને અહેસાસ થયો, અભણ એ નથી, હું છું અભણ. ગામડાના ગમાર એ નથી, અમે છીએ. ઓલો પૂજારી એમ કે દાદો અમારી ભક્તિ દરરોજ જોવે છે, ભલે પાછળ જોવા વાળા કોઈ હોય કે ન હોય.